મિત્રો લઈએ આપણે સ્ફટિકની અંદર ઘન પદાર્થની અંદર જ્યારે ઘટક કણો વ્યવસ્થિત ગોઠવાયેલા ન હોય, મતલબ કે ઘન પદાર્થમાં રહેલા ઘટક કણોની ગોઠવણીમાં થોડો બદલાવ આવે, કાં તો કણો સ્ફટિકમાંથી બહાર નીકળી જાય, કાં તો કણો સ્ફટિકની અંદર અંદર ફરતા થઈ જાય, તો તેવી જે અવ્યવસ્થા સર્જાય એને આપણે શું કહીએ છીએ? અપૂર્ણતા અથવા તો ક્ષતિ. તો ચર્ચા કરીશું આપણે ઘનમાં અપૂર્ણતા અથવા ઘનમાં ક્ષતિ. ચાલુ કરીએ. માની લો કે મારી પાસે આ એક લેટાઈસ છે. ઘનમાં રહેલા ઘટક કણોની વ્યવસ્થિત ગોઠવણી હોય, ઘનમાં રહેલા ઘટક કણોની વ્યવસ્થિત ગોઠવણી હોય, પરંતુ કોઈક કારણસર આ ઘટક કણોની ગોઠવણી એમાં અવ્યવસ્થા સર્જાય, અવ્યવસ્થા સર્જાય, તો તેને ક્ષતિ તરીકે આપણે ઓળખીએ છીએ, ડિફેક્ટ. જ્યારે સ્ફટિક લેટાઈસમાં ઘટક કણોની વ્યવસ્થિત ગોઠવણીમાં કોઈક કારણસર કણોની અંદર અવ્યવસ્થા સર્જાય, કણોમાં અવ્યવસ્થા સર્જાય મતલબ કે કણો ચલિત બની જાય, તો તેવી અવ્યવસ્થા એને આપણે શું કહીશું? ક્ષતિ. That is called defect. હવે આ જે ડિફેક્ટ બોલ્યો, ક્ષતિ બોલ્યો, એ ક્ષતિ સામાન્ય રીતે બિંદુ ક્ષતિ અને રેખા ક્ષતિ એ પ્રકારે વર્ગીકૃત થાય. તો હું લખીશ ક્ષતિના મુખ્યત્વે બે પ્રકાર છે. બિંદુ ક્ષતિ અને બીજું છે રેખા ક્ષતિ. બિંદુ ક્ષતિનો મતલબ શું થશે? જ્યારે સ્ફટિક લેટાઈસમાં રહેલા કણો એ અવ્યવસ્થિત રીતે ગોઠવાય, પરંતુ એ કણો પૈકી કેટલાક કણો, માની લો કે અહીંયા કણો છે, રાઈટ? એકાદ કણ પોતાનું સ્થાન બદલે. જ્યારે સ્ફટિક લેટાઈસમાં નિયત સ્થાને રહેલ કણો પૈકી કેટલાક કણો પોતાનું સ્થાન બદલે, કેટલાક કણો પોતાના સ્થાનથી ચલિત થયેલા હોય, તો તેવી ક્ષતિને બિંદુ ક્ષતિ કહેવાય. પરંતુ જ્યારે સ્ફટિક લેટાઈસમાં સમગ્ર હરોળ પરના પરમાણુઓ, મતલબ કે આખી હરોળ, યસ, સમગ્ર હરોળ પરના પરમાણુઓ પોતાનું સ્થાન બદલે, ચલિત થાય, ત્યારે તેવી ક્ષતિને રેખા ક્ષતિ કહેવાય. યુ કેન સી, આખી હરોળ નીકળી જાય ત્યારે એને શું કહેવાય? લાઇન ડિફેક્ટ. પેલી છે પોઈન્ટ ડિફેક્ટ, પેલામાં આવશે લાઇન ડિફેક્ટ. તો મેં એક બેઝિક ચર્ચા કરી. સ્ફટિક લેટાઈસમાં સામાન્ય રીતે કણો, પરમાણુ, અણુ, આયનો પોતાના નિયત સ્થાને રહેલા હોય છે, પરંતુ કોઈક કારણસર જ્યારે આ સ્ફટિકમાં રહેલા નિયત સ્થાન પરના કણો કે પરમાણુઓ પોતાનું સ્થાન બદલે, ચલિત થાય, ત્યારે તેમાં ક્ષતિ ઉદ્ભવે છે. આ ક્ષતિના મુખ્યત્વે બે પ્રકાર છે, એક બિંદુ ક્ષતિ અને એક રેખા ક્ષતિ. બિંદુ ક્ષતિની ચર્ચા કરીએ તો સ્ફટિક લેટાઈસમાં રહેલા નિયત સ્થાને રહેલા કણો જ્યારે પોતાના સ્થાનથી ચલિત થાય, તો તેવી ક્ષતિને બિંદુ ક્ષતિ કહેવાય. પણ સમગ્ર હરોળ પરના પરમાણુઓ દૂર થઈ જાય તો તેવી ક્ષતિને રેખા ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો, હું અત્યારે બિંદુ ક્ષતિની અંદર વર્ક કરી રહ્યો છું, બરાબર સમજો. આપણે એક જોરદાર ચાર્ટ બનાવવા જઈ રહ્યા છીએ. બિંદુ ક્ષતિની વાત કરીએ તો એમાં ત્રણ ક્ષતિ આવશે.
તત્વયોગમિતીય ક્ષતિ, બી બિન તત્વયોગમિતીય ક્ષતિ, અને સી અશુદ્ધિ ક્ષતિ. સ્ટોઇકિયોમેટ્રી ડિફેક્ટ, નોન સ્ટોઇકિયોમેટ્રી ડિફેક્ટ એન્ડ ઇમ્પ્યોરિટી ડિફેક્ટ. હું અત્યારે આ ત્રણ ઉપર ચર્ચા કરવા માંગુ છું. બિંદુ ક્ષતિની અંદર આપણે આવી ગયા. રેખા ક્ષતિ એનો બીજો પ્રકાર, પરંતુ બિંદુ ક્ષતિની અંદર ત્રણ પ્રકાર: તત્વયોગમિતીય ક્ષતિ, બિન તત્વયોગમિતીય ક્ષતિ અને અશુદ્ધિ ક્ષતિ. તો હું ચર્ચા કરીશ પહેલા તત્વયોગમિતીય ક્ષતિ, સ્ટોઇકિયોમેટ્રી ડિફેક્ટ. શું છે આ સ્ટોઇકિયોમેટ્રી ડિફેક્ટ? તત્વયોગમિતીય ક્ષતિ એટલે જે ક્ષતિને લીધે ઘનની તત્વયોગમિતિ બદલાય નહીં. જો ઘનની તત્વયોગમિતિ એ બદલાય નહીં તો તેવી ક્ષતિને તત્વયોગમિતીય ક્ષતિ કહેવાય. જે ક્ષતિને લીધે તત્વયોગમિતિ બદલાય નહીં, મતલબ કે કણોના જે પાર્ટિકલ્સના જે ભેગા થઈને અણુસૂત્ર બને એ અણુસૂત્રમાં કોઈ ચેન્જ ના આવે. સામાન્ય રીતે વાત કરું તો કોઈ સ્ફટિક છે, એમાં કોઈ કણ નીકળી ગયો, એ નીકળવાથી સ્ફટિકના અણુસૂત્ર પર કોઈ અસર ના થાય, જેને લીધે ઘનની તત્વયોગમિતિ બદલાય નહીં, અણુસૂત્રો બદલાય નહીં, તો તેવી ક્ષતિને કહેવાય તત્વયોગમિતીય ક્ષતિ. મિત્રો, તત્વયોગમિતીય ક્ષતિનું બીજું નામ છે ઇન્ટ્રિન્સિક, આંતરિક ક્ષતિ. હું આનું એક બીજું નામ આપવા માંગુ છું, આંતરિક ક્ષતિ. અને બીજું નામ આંતરિક ક્ષતિને બદલે બીજું નામ ઉષ્માગતિકીય ક્ષતિ. જે ક્ષતિને લીધે ઘનની તત્વયોગમિતિ બદલાય નહીં તેવી ક્ષતિને તત્વયોગમિતીય ક્ષતિ કહેવાય. તત્વયોગમિતિ ક્ષતિ ઇન્ટ્રિન્સિક ક્ષતિ તરીકે, ઇન્ટ્રિન્સિક ડિફેક્ટ તરીકે અથવા થર્મોડાયનેમિક ડિફેક્ટ તરીકે પણ ઓળખાય છે. હવે આ ઉષ્મીય ક્ષતિ, આ તત્વયોગમિતીય ક્ષતિ, એના પાછા આપણે અત્યારે પાર્ટ પાડીશું. એમાં નંબર 1 એક ક્ષતિ જોઈશું. અત્યારે આપણે કઈ જગ્યાએ છીએ? તત્વયોગમિતીય ક્ષતિમાં. એમાં હું અત્યારે 4 ક્ષતિઓ આપી રહ્યો છું. નંબર 1 રિક્ત ક્ષતિ. રિક્ત મતલબ ખાલી. બીજી આવશે અંતરાલીય ક્ષતિ. બરાબર? રિક્ત ક્ષતિ, ખાલી ક્ષતિ, અંતરાલીય ક્ષતિ. ત્યારબાદ સ્કોટી ડિફેક્ટ મતલબ કે શોટકી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ, એની પણ ચર્ચા કરીએ આપણે. અહીંયા એની જે ફિગર છે જરા ડ્રો કરીએ. આપણી પાસે લેટાઈસ છે. લેટાઈસમાં નિયત સ્થાને રહેલા કણો, લેટાઈસમાં નિયત સ્થાને રહેલા પરમાણુ અથવા કણો જ્યારે પોતાના સ્થાનથી ચલિત થાય, મતલબ કે એક જગ્યાએથી તમારો પરમાણુ નીકળી ગયો છે,
એ જગ્યાએ હું આ પ્રકારની એક ફિગર ડ્રો કરું છું. જ્યારે કેટલાક સ્ફટિકમાં લેટાઈસમાં નિયત સ્થાને રહેલા પરમાણુઓ પૈકીના કેટલાક પરમાણુઓ ખોવાયેલા હોય, કેટલાક પરમાણુઓ પોતાનું સ્થાન છોડી દે, ખોવાયેલા હોય, ત્યારે પોતાની જગ્યાએ છિદ્ર ઉત્પન્ન કરે છે. અહીંયા શું છે? છિદ્ર, ખાલી જગ્યા. માટે આવી ક્ષતિને રિક્ત ક્ષતિ કહેવાય. અહીંયા યલો કલરનો પરમાણુ પહેલા હતો, હવે નીકળી ગયો છે, તો એ જગ્યા પર શું આવી ગયું? ખાલી જગ્યા. અને ખાલી જગ્યા આવી ગઈ એટલા માટે આને રિક્ત ક્ષતિ કહેવાય, ખાલી ક્ષતિ કહેવાય. સ્ફટિક લેટાઈસમાં નિયત સ્થાને રહેલા કણો અથવા પરમાણુ પોતાના સ્થાનથી નીકળી જાય, ખોવાયેલા હોય, મિસિંગ થયેલા હોય, ત્યારે તેમના સ્થાને ખાલી જગ્યા ઉત્પન્ન થાય, ખાલી છિદ્ર જોવા મળે. આવી ક્ષતિને ખાલી ક્ષતિ અથવા તો રિક્ત ક્ષતિ, બોલો ક્લિયર, તરીકે ઓળખીએ છીએ. તાપમાન વધે તો ખાલી ક્ષતિ વધે, કેમ કે તાપમાન વધે તો એક કણ નીકળી ગયો, બીજો જાય, ચોથો જાય, એમ કરતા કરતા ધીરે કણો નીકળી જાય. તો હું લખીશ તાપમાન વધતા, તાપમાન વધે તો આ ક્ષતિ વિકાસ પામે. તાપમાન વધે તો ખાલી ક્ષતિ વિકાસ પામે, એટલે કે કણો પોતાના સ્થાનથી નીકળવાની શરૂઆત કરે. જો તાપમાન વધે તો કણો ધીમે ધીમે પોતાનું સ્થાન છોડી દે, એટલે તાપમાન વધવાને કારણે રિક્ત ક્ષતિ વિકાસ પામે છે. મિત્રો, પ્રતિ એકમ કોષ દીઠ તો 4 એટમ ધીરે ધીરે જાય, એક ગયો, 2 ગયા, 4 ગયા, એમ કણોની ઘનતામાં, સ્ફટિકની ઘનતામાં ઘટાડો થાય. તો રિક્ત ક્ષતિને લીધે તાપમાન વધે તો ક્ષતિ વિકાસ પામે, અને તાપમાન વધે તો ક્ષતિ વિકાસ પામે. અને બીજો મુદ્દો, આ ક્ષતિને લીધે ઘનની ઘનતામાં ઘટાડો જોવા મળે. મિત્રો, આ બહુ જ અગત્યનો પોઈન્ટ બોલી રહ્યો છું. ઘનની ઘનતામાં શું થયું? ઘટાડો જોવા મળ્યો. આને કહેવાય રિક્ત ક્ષતિ. તો સ્ફટિક લેટાઈસમાં કણો પોતાના સ્થાનેથી ચલિત થયેલા હોય, ખોવાયેલા હોય, તો તેવી ક્ષતિ, તેવા સ્ફટિકમાં કણો પોતાનું સ્થાન છોડી દેતા હોવાને લીધે તે જગ્યાએ છિદ્ર બને, ખાલી સ્થાન જોવા મળે. માટે આવી ક્ષતિને ખાલી ક્ષતિ, રિક્ત ક્ષતિ તરીકે ઓળખીએ છીએ. સેકન્ડ નંબર, અંતરાલીય ક્ષતિ. મિત્રો, અંતરાલીય ક્ષતિનો મતલબ શું? હું તમને એમ કહું કે સ્ફટિક લેટાઈસ છે આપણી પાસે. આ સ્ફટિક લેટાઈસમાં કણો પોતાના સ્થાને રહેલા છે. માની લો કે કણો પોતાના નિયત સ્થાને રહેલા છે. કોઈ કણ ખસતો આ જગ્યા, ખાલી જગ્યા પર આવીને બેસી જાય, તો અહીંયા એ જગ્યા પૂરાઈ ગઈ કહેવાય. માટે આવી ક્ષતિને અંતરાલીય ક્ષતિ કહેવાય. આ સ્થાનનું નામ શું હતું પહેલા? જ્યાં જે વખતે કણ નતો એ વખતે ખાલી જગ્યા હતી, અને ખાલી જગ્યાને આપણે શું કહીએ છીએ? અંતરાલીય સ્થાન કહીએ છીએ. તો સ્ફટિક લેટાઈસમાં કણો અંતરાલીય સ્થાન પર આવીને બેસે ત્યારે ઉદ્ભવતી ક્ષતિ અંતરાલીય ક્ષતિ તરીકે ઓળખાય છે. બોલો ક્લિયર? અહીંયા લખીશું આપણે કેવી રીતે? સ્ફટિક લેટાઈસમાં અંતરાલીય સ્થાન પર, હું અહીંયા અંતરાલીય સ્થાન લખીશ. સ્ફટિક લેટાઈસમાં અંતરાલીય સ્થાન પર જ્યારે કણો આવે અને પોતાનું સ્થાન ગ્રહણ કરે, તો અંતરાલીય સ્થાન પર કણ દાખલ થયો, માટે આવી ક્ષતિને અંતરાલીય ક્ષતિ કહેવાય. અંતરાલીય ક્ષતિને કારણે કણોની ઘનતામાં, એટલે કે સ્ફટિકની ઘનતામાં વધારો જોવા મળે છે. તો અહીંયા લખીશ, આવી ક્ષતિને લીધે ઘનની ઘનતામાં
વધારો જોવા મળે છે. બોલો ઓકે. આ થયું રિક્ત ક્ષતિ. ત્યારબાદ અંતરાલીય ક્ષતિ. થર્ડ નંબરની વસ્તુ આવશે જેને કહેવાય શોટકી ક્ષતિ. ઇંગ્લિશમાં આપણે એને સ્કોટી ડિફેક્ટ કહીએ છીએ. સ્કોટી ડિફેક્ટ. અને એવી જ વાત બાજુમાં જોવા મળશે જેને કહીશું આપણે ફ્રેન્કલ ડિફેક્ટ. ફ્રેન્કલ ડિફેક્ટ. સ્કોટી ડિફેક્ટમાં શું છે? જેમ તમે અહીંયા રિક્ત ક્ષતિ અને અંતરાલીય ક્ષતિ બંનેમાં સ્ફટિક લેટાઇસમાં કણોની વાત કરી. આ કોણ હતા? કણ બોલો, પરમાણુ બોલો, બરાબર. અહીંયા સ્કોટી અને ફ્રેન્કલ ડિફેક્ટમાં આયનની ચર્ચા કરવી પડશે મિત્રો. તો જોજો અહીંયા શું થશે. આ ધારો કે એક સ્ફટિક છે. આપ જાણો છો કે સ્ફટિકમાં ધનાયન કરતા ઋણાયનના કદ મોટા જ હોય, પરંતુ જ્યારે ધનાયન કરતા ઋણાયન થોડો મોટો હોય, થોડો ઘણો મોટો, તો એને શોટકી ક્ષતિ કહેવાય. અને જ્યારે સ્ફટિક લેટાઇસમાં ધનાયનની તુલનામાં ઋણાયનો વધારે પડતા મોટા હોય ત્યારે એને કહેવાય ફ્રેન્કલ ડિફેક્ટ. તો જોઈએ અહીંયા શોટકી ડિફેક્ટ અને ફ્રેન્કલ ડિફેક્ટમાં શું કરવું છે આપણે. આ ધારો કે મેં પ્લસ લીધો, માઇનસ બી એટલો જ હતો, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ, બરાબર. સામાન્ય રીતે કદ કેવા છે ત્યારે સરખા છે, એકદમ સરખા છે. જો બાકીની જગ્યાએ શું આવશે? માઇનસ આવશે. બોલો ઓકે. હવે શોટકી ક્ષતિ એટલે શું? સ્ફટિકમાં જ્યારે એક ધન આયન નીકળી જાય અને વિદ્યુત તટસ્થતા જાળવવા માટે જો એક બીજો ઋણાયન પણ નીકળી જાય તો તેવી ક્ષતિને શું કહેવાય? શોટકી ક્ષતિ કહેવાય. મિત્રો શું લખ્યું? જ્યારે માની લો કે તમે અહીંયાથી એક ધન આયનને કાઢી મૂક્યો, અહીંથી એક ધન આયન નીકળી ગયો, આ જગ્યાએ મેં એક ચોરસ બોક્સ બનાવી દીધું કેમ કે અહીંથી ધન નીકળી ગયો. સ્ફટિક લેટાઇસમાંથી એક ધન આયન નીકળી જાય તો વિદ્યુત તટસ્થતા જાળવવા માટે બીજો એક ઋણ આયન પણ નીકળી જાય. એટલે માની લો કે એક ધન આયન ગયો તો અહીંથી મારે એક ઋણ આયન પણ, બરાબર, ખસેડી દેવું પડે. એટલે અહીંયાથી હું એવું કહી શકું કે સ્ફટિકમાં એક ધન આયન નીકળી જાય તો એક ઋણ આયન પણ નીકળી જાય, એટલે એનું બીજું નામ છે 1:1 ક્ષતિ. સ્ફટિકમાં જ્યારે ધન આયન એક નીકળી જાય અને વિદ્યુત તટસ્થતા જાળવવા માટે બીજો એક ઋણ આયન પણ નીકળી જાય તો તેવી ક્ષતિને આપણે શોટકી ક્ષતિ કહીએ છીએ. હું લખું છું એક શબ્દ અહીંયા, વિદ્યુત તટસ્થતા જાળવવા માટે, વિદ્યુત તટસ્થતા જાળવવા માટે આવું થયું. સ્ફટિક લેટાઇસમાં નિયત સ્થાને રહેલો એક ધનાયન નીકળી જાય, જો વિદ્યુત તટસ્થતા જાળવવા માટે એક ઋણાયન પણ નીકળી જાય તો તેવી ક્ષતિ શોટકી ક્ષતિ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે આવી ક્ષતિ 1:1 ક્ષતિ કહેવાય. બીજું કે ધનાયન અને ઋણાયન
ના કદ લગભગ ધન આયન ઋણ આયનના કદ લગભગ સરખા હોય ત્યારે અવિક્ષતિ જોવા મળે. ચલો એક ધન આયન એક ઋણ આયન ફરીથી એક ધન આયન ફરીથી એક ઋણ આયન એમ ક્રમશઃ બધા કણો બધા પાર્ટિકલ્સ બધા આયનો નીકળી જશે તો અવિક્ષતિ એમાં ઘનની ઘનતામાં ઘટાડો જોવા મળશે. મિત્રો અવિક્ષતિને લીધે ઘનની ઘનતામાં ઘટાડો થાય. બોલો ઓકે. ચલો બીજી વસ્તુ, કયા સ્ફટિક આ પ્રકારે હોય? NaCl, KCl, CsCl. જોજો NaCl, KCl, CsCl, સીઝિયમ ક્લોરાઇડ, બરાબર. સી મોટો લખવો પડશે ને, સીઝિયમ નો સી મોટો. NaCl, KCl, સીઝિયમ ક્લોરાઇડ અને AgBr. એની ઉપર ચોરસ બોક્સ એટલા માટે મૂકું છું કે AgBr નો સ્ફટિક એવો છે કે એમાં શોર્ટકી ક્ષતિ પણ આવે અને ફ્રેન્કલ ક્ષતિ પણ આવી શકે. ચલો NaCl, KCl, સીઝિયમ બ્રોમાઇડ, AgBr આવા સ્ફટિક એ શોર્ટકી ક્ષતિ ધરાવે છે. સવર્ગાંક, બરાબર, સવર્ગાંક નીચો હોય તેવા સ્ફટિકમાં ક્ષતિ જોવા મળે. એક એક્સ્ટ્રા મુદ્દો છે. ત્યારબાદ એક બીજી વસ્તુ કહી દઉં કે માની લો કે તમે NaCl ની ચર્ચા કરો છો તો NaCl ના પ્રતિ ઘન સેન્ટીમીટર, બરાબર સમજો, NaCl ના પ્રતિ ઘન સેન્ટીમીટર 10⁶ NaCl ના પ્રતિ ઘન સેન્ટીમીટર 10⁶ જેટલા શોર્ટકી છિદ્રો હોય છે. 10⁻² જેટલા આયનો હોય છે. સમજો બરાબર. NaCl ના પ્રતિ ઘન સેન્ટીમીટર પ્રતિ એકમ કોષ ઘન સેન્ટીમીટર 10⁻² જેટલા આયનો હોય છે અને આ 10⁻² જેટલા આયનો એમાં 10⁶ જેટલી ક્ષતિઓ હોય છે. આનો મતલબ એવો થયો કે 22 માંથી 16 જાય, 22 માંથી 6 જાય, 16 રહે તો 10⁻16 જેટલા આયનોએ એક ક્ષતિ જોવા મળે. ફરી NaCl ના પ્રતિ ઘન સેન્ટીમીટર 10⁻² જેટલા આયનો હોય, 10⁻² જેટલા આયનો હોય ત્યારે 10⁶ જેટલી ક્ષતિઓ હોય. તો પછી 22 - 6 એટલે 16 થયા તો 10⁻16 આયનો દીઠ એક ક્ષતિ અહીંયા જોવા મળે. આ વસ્તુ તમારે યાદ રાખવાની. તો મિત્રો આ થઈ શોર્ટકી ક્ષતિની વાત. ત્યારબાદ ફ્રેન્કલ ક્ષતિ ઉપર વર્ક કરીએ. ફ્રેન્કલ ક્ષતિમાં શું છે? ધન આયન ઋણ આયનના પરિમાપમાં મોટો તફાવત હોય ત્યારે આ ક્ષતિ જોવા મળે. દાખલા તરીકે તમને કહું કે મારી પાસે આ ધન છે અને બાજુમાં ઋણ છે, પછી પાછો ધન છે, પછી પાછો ઋણ છે, બરાબર, પછી ધન, પછી ઋણ, એમ કરતા કરતા જ્યારે સ્ફટિકમાં નિયત સ્થાને રહેલા આયનો, બરાબર સમજો, આ મોટો છે ઋણ છે, રાઈટ, નાના કદનો છે ધન છે. જ્યારે સ્ફટિકમાં ધન આયન અને ઋણ આયનના પરિમાપમાં મોટો તફાવત હોય ત્યારે અવિક્ષતિ જોવા મળે. ધન આયન અને ઋણ આયન ના પરિમાપમાં એટલે સાઈઝમાં, પરિમાપ એટલે સાઈઝમાં મોટો તફાવત હોય જ્યારે ધન આયન ઋણ આયનના પરિમાપમાં મોટો તફાવત હોય ત્યારે અવિક્ષતિ જોવા મળે. બીજું કે અવિક્ષતિમાં આયનો સ્ફટિકની બહાર નીકળતા નથી, પરંતુ નાના કદના ધન આયનો
એ સ્ફટિકમાં અંદર અંદર ખાલી જગ્યા પર જઈને બેસી જાય. દાખલા તરીકે તમને કહું, આ એક ધન આયન છે, એ ખસતો 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 જ્યારે આ જગ્યા પર આવીને બેસી ગયો તો એ અંતરાલીય સ્થાન થયું. અંતરાલીય સ્થાન પર જતો રહ્યો અને પોતાની જગ્યાએ શું કર્યું? છિદ્ર ઉત્પન્ન કર્યું. પોતાની જગ્યા ઉપર છિદ્ર ઉત્પન્ન કર્યું. મતલબ એવો થયો કે સ્ફટિકમાં નિયત સ્થાને રહેલો આયન અંતરાલીય સ્થાન પર જાય અને પોતાની જગ્યા ઉપર ખાલી એટલે કે રિક્ત સ્થાન ઉદ્ભવે. માટે આવી ક્ષતિ ફ્રેન્કલ ક્ષતિ કહેવાય. અને ફ્રેન્કલ ક્ષતિ એ વાસ્તવમાં અંતરાલીય ક્ષતિ અને ખાલી ક્ષતિ, અંતરાલીય ક્ષતિ અને ખાલી ક્ષતિ બેવનો સમન્વય છે. ફ્રેન્કલ ક્ષતિ એટલે શું? હવે ખબર પડી. શું? જ્યારે નાના કદનો ધન આયન પોતાના સ્થાનથી ચલિત થાય અને નાના કદનો ધન આયન પોતાના સ્થાનથી ચલિત થાય અને ખાલી રહેલા સ્થાન પર જાય ત્યારે એવી ક્ષતિ અંતરાલીય ક્ષતિ અને ખાલી ક્ષતિનો સમન્વય બને, જેને ફ્રેન્કલ ક્ષતિ કહેવાય. આમ આ ફ્રેન્કલ ક્ષતિમાં અંતરાલીય ક્ષતિ પણ આવી ગઈ અને રિક્ત ક્ષતિ પણ આવી ગઈ. ફ્રેન્કલ ક્ષતિ અંતરાલીય અને રિક્ત ક્ષતિનો સમન્વય છે. ચલો બીજી વસ્તુ, ક્યારે આવી ક્ષતિ બને? જ્યારે ધનાયન ઋણાયનના પરિમાપમાં મોટો તફાવત હોય ત્યારે ફ્રેન્કલ ક્ષતિ ઉદ્ભવે. ચલો કમ્પેરિઝન કરીએ. આવી ક્ષતિને લીધે કણો વધે કે ઘટે? કણો વધતા પણ નથી, ઘટતા પણ નથી. કણો અંદર ને અંદર ફરે છે. એટલા માટે આવી ક્ષતિને લીધે ઘનની ઘનતામાં ફેર પડતો નથી. બોલો ક્લિયર? કયા પદાર્થો આવું કરશે? AgCl, AgBr, AgI અને ZnS. એ પૈકી AgBr એની ઉપર ચોરસ બોક્સ બનાવ્યું. કેમ બનાવ્યું? કેમ કે AgBr એ શોટકી ક્ષતિ પણ દર્શાવે અને મિત્રો ફ્રેન્કલ ક્ષતિ પણ દર્શાવે. આ આખી થઈ તમારી તત્વયોગ મિતીય ક્ષતિની વાત. બોલો ક્લિયર? એક વખત ફરી જોઈ લઈએ શું કહેવા માંગે છે. અહીંયા ક્ષતિ ઉપર ચર્ચા કરીશું. એમાં ઘટક કણોની ગોઠવણી, એમાં જ્યારે અવ્યવસ્થા સર્જાય એને ક્ષતિ કહેવાય. એમાં બિંદુ ક્ષતિ, રેખા ક્ષતિ આવશે. બિંદુ ક્ષતિમાં 3 ભાગ: તત્વયોગ મિતીય ક્ષતિ, બિન તત્વયોગ મિતીય ક્ષતિ અને અશુદ્ધિ ક્ષતિ. અચ્છા, એમાં તત્વયોગ મિતીય ક્ષતિમાં જે ક્ષતિને લીધે ઘનની તત્વયોગ મિતિ બદલાતી નથી, અણુસૂત્રો બદલાય નહીં, એને કહેવાય તત્વયોગ મિતીય ક્ષતિ. અને અંતરાલીય ક્ષતિ, ઉષ્માગતિકીય ક્ષતિ કહેવાય. આ પ્રકારની ક્ષતિમાં 4નો સમાવેશ થાય. એક રિક્ત ક્ષતિ, અંતરાલીય ક્ષતિ, શોટકી ક્ષતિ, ફ્રેન્કલ ક્ષતિ. જ્યારે સ્ફટિકમાંથી પરમાણુઓ ખોવાયેલા હોય રિક્ત ક્ષતિ બને. જ્યારે સ્ફટિકમાં અંતરાલીય સ્થાનમાં કણો દાખલ થાય અંતરાલીય ક્ષતિ બને. જ્યારે સ્ફટિકમાં એક ધન આયન નીકળી જાય અને વિદ્યુત તટસ્થતા જાળવવા માટે એક ઋણ આયન નીકળી જાય તો એને એક શોટકી ક્ષતિ કહેવાય. અને જ્યારે સ્ફટિકમાં ધન આયન, નાના કદનો ધન આયન એ ખાલી રહેલા સ્થાન પર દાખલ થાય ત્યારે એવી ક્ષતિને ફ્રેન્કલ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે.